જ્યાં રોટી શાક લઈને બેસું ત્યાં તને પોટી આવે. હું જ્યાં જમતી હોય ત્યાં તને બીપી આવે. મારી સામું જો. મારે નહીં જમવાનું? મારે જવાબ દે પેલા. મારે જમવાનું કે નહીં જમવાનું? કેતો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કેતો બેટા. અરે ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે જવાનું છે જે કરવા. ક્યાં જવાનું છે? હા, ઓમ નમઃ શિવાય. શંભુ કેતો. તો મહાશિવરાત્રિની બધાને શુભકામનાઓ અને હેપી વુમન્સ ડે ની પણ બધાને શુભકામનાઓ. તો દાદાના દર્શન કરતા આવીએ અને પાછા મળીએ. શંભુ કેતો મળ્યા. કેતો મળ્યા. તો અમારા ધ્વનિતભાઈ સ્કૂલથી આવી ગયા છે. સ્કૂલ નહીં, સોરી, ટ્યુશનથી. આજ તો સ્કૂલમાં રજા હતી ને એટલે ટ્યુશન એમનું સવારનું હતું. ટ્યુશનમાંથી આવી ગયા છે. કેમ છો ધ્વનિતભાઈ? કેમ છો બધા? મજામાં? તો હવે ઢીંગીબાઈ નો કોણ આવ્યું? દીકુ કોણ આવ્યું? દીકુ કોણ આવ્યું કેતો? શું કાઢ્યું? તું તો નહીં. બેગ. બેગ કહેવાય બેટા ને. બેગ કહેવાય. શું કહેવાય? બેગ. ટ્યુશન ઈ કે છે ટ્યુશન કા. ટ્યુશન નહીં બેટા, અહીંયા આવ. ભાઈઓ ક્યાં ગયો તો બેટા? નાનું ભાઈઓ ક્યાં ગયો તો? ટ્યુશન. એને ધ્વનિત સ્કૂલે જાય ને ટ્યુશન જાય ને એટલે એને જરાય ગમતું નથી. ઈ આવે ને એટલે એના ચહેરા ઉપર એટલી રોનક આવી જાય ને કે વાત ન પૂછો. ભૈયા આગી કરી દે ફટાફટ. જા જલ્દી આવો, પછી બાબાઈ જી આલો. અરે વાહ. હાલો હવે બસ હો. ભાઈ બહેન નો પ્રેમ લાભ પૂરો થઈ ગયો હોય તો જાઓ હવે. હાલો તમે. રીવા હાલો. રીવા ડાયપર લઈ આવ તો બેટા. જાતો રીવા ડાયપર લઈ આવ બેટા. હાલો રીવા ડાયપર લઈ આવ. હાલો તમે રીવાને ઘણા સમયથી જોઈ નહીં હોય. ઘણી મોટી થઈ ગઈ છે અને નખરાએ જેમ મોટી થતી જાય છે ને એમ વધતા જાય છે. એટલે બહુ મજા આવશે અને હવે તમે વ્લોગમાં જોજો. રીવાને મજા આવશે. આવી મારી છોકરી. અરે વાહ, શાબાશ દીકી, શાબાશ. કેતો થેન્ક યુ. શું લાઈ કેતો? શું લાઈ બેટા? શું છે? કોનું ડાયપર છે? આ કોણ પહેરશે? આ કોનું છે? આ પહેરીને ક્યાં જવા? આપણે ક્યાં જવાનું છે? ગાડીમાં જવાનું છે. અને ક્યાં જવાનું છે? શંભુ જેજેમાં કરવા જવાનું છે. ક્યાં જવાનું છે? જેજે કરવા. જે ભગવાન. શંકર દાદા કેતો કાના. હાલો લાડુ લાડુ. નાનું કેતો શંકર ભગવાન કેતો. બસ હાલો હવે તમારો પ્રેમલા પૂરો થઈ ગયો. દીકુ કેતો શંકર ભગવાન કેતો. હાલો તો મળ્યા કે રીવા કે મળ્યા? અમે લોકો મંદિરે ગયા તો બહુ બધા ફેન મળ્યા પણ એક ફેન કેમેરામાં કેદ થઈ ગયા. અમારું ગીઝર બંધ થઈ ગયું છે એટલે મોટા સેલ ક્યાંય મળતા નથી તો અહીંયા લેવા ગયા છે તો અહીંયા નથી. એટલા દિવસથી ગીઝર બંધ છે અને પરાગની પાવર લેવા જવાનો એટલો બધો કંટાળો આવતો હતો ને કે આજે મુહૂર્ત આવ્યું છે. હવે અહીંયા હોય તો સારું છે. આપે છે. તમે કોઈ દિવસ લિફ્ટમાં પહેલી વારમાં તમે બંધ જ નથી. હશે બહુ સારું. અમારાથી ભૂલ થઈ જાય. હું ઘણી વાર અમારા લગ્નમાં કેમ ભૂલ થઈ ગઈ છે, લગ્ન કરીને ભૂલ થઈ ગઈ એમ આવી રીતે દરવાજો બંધ ચાલુ. તમે અત્યારે જેમ લોક ચાલુ કર્યો છે ને એમ હવે તમે જ્યારે કરશો ને લિફ્ટ બંધ ત્યારે હું લોક ચાલુ. હા તો દરવાજો બંધ કરો પેલા. જો એક જ વારમાં બંધ થઈ જવું જોઈએ. સારું હાલો. માણાને ઘરે આવે ને ત્યારે શાંતિ મળે. હા તો ઢીંગલી છે ને એટલે મને ઘરે આવીને શાંતિ મળે છે. હો ઢીંગીભાઈ
આપું ઘર ક્યાં છે ટીંકીભાઈ? આપું ઘર ક્યાં છે? ચાવી આપો હવે શેઠ. લો ખબર છે તમારું ઘર છે. આ જો તમે આ ચાવી આપી જો. એ ચાવી આપી જુઓ તમે, અને આ બધું ફરાળ જુઓ તમે, શિવરાત્રીનું ફરાળ. હું કઈ નથી ખાતી. તો લાવો ચાવી તો કોણ આપો. ખાય છે? અરે ચાવી ભૂલી ગયા છે ભાઈ, ઉભા રહો, ચાવી જો ગોતીને પાછો તમને ફોન કરું. લો તો ચાવી છે કે વહી ગઈ છે? ભગવાન કરે ચાવી હોય હો. મેં લોક માર્યું તું તો કોણે માર્યું છે? છે ચાવી છે. હા એ બચી ગયા. નહીંતર એકવાર અમારે એવું થયું હતું, કે ભાઈ લોક મારીને ચાવી અંદર મૂકી દીધી હતી. અંદર આમ કેવાય આ જાળી છે ને, જે આ જાળીમાં, એટલે જાળી બંધ થાય ને એટલે અહીંયા આગળ વહી ગઈ હતી, અને ચાવી પછી લોચો પડી ગયો હતો બહુ મોટો. એ બધા કાંડ છે ને આ બાઈના. કેવું સુખના બેને કઈ રૂપ નથી. જ્યારે ના કરવાના જે કામ હોય ને મૂર્ખ જેવા, એ કામ આ બાઈના હોય. પપ્પાને કે બેટા ગણિતને કે 3 2 3 2 1 સ્ટાર્ટ કરો. 3 કરો, 3 2 1 સ્ટાર્ટ કરો. 3 2 1 સ્ટાર્ટ કરો. શું કરે છો રીવા તું? હે રીવા તું શું કરે છો? તું શું કરે છે બેટા? હે તું શું કરતી હતી? ચલો ભાઈનો વિડિયો બનાવો. ભાઈનો વિડીયો બનાવો ચલો. શું કહેવાનું ભાઈ? અને વિડીયો ચાલુ થાય ત્યારે શું કહેવાનું દીકુઓ? રીવા શું બોલવાનું પેલા વિડીયો વખતે? બોલો તો. અરે વાહ. તો આ તૈયાર થઈ રહ્યા છે લિટલ બ્લોગર. વિડીયો શૂટ કરીએ ને ત્યારે અમે બોલતા હોઈએ છીએ કે 3 2 1 સ્ટાર્ટ. તો એને ઈ પકડી રાખ્યું છે કે વિડીયો બનાવતા પહેલા 3 2 1 સ્ટાર્ટ બોલવાનું. હે ને બચ્ચું? જો ભમ થઈ ગયું, પડી ગયું, બોલો લ્યો. હાલો તો મળીએ પાછા. મસ્ત મજાનું ફરાળ તૈયાર કરી નાખ્યું છે રાધીએ, તો ફરાળ કરી અને પાછા મળીએ. શું થયું બેટા? આખો દિવસ મને હેરાન જ કરવાની. હે હું મોબાઈલ લાવ તો તું મને હેરાન કરવા આવે. હું ટીવી ચાલુ કરું તો તું એમ કે મને ગીત ગીત ગીત. તારે ટીવી જોવાનું, તારે મોબાઈલ જોવાનો, તારે તોફાન કરવાનું, મારે શાંતિથી બેસવાનું નહીં. મારી સામું જો. તારે મને આખો દિવસ હેરાન જ કરવી છે. આખો દિવસ હેરાન કરવી છે. હું જ્યાં રોટી શાક લઈને બેસું ત્યાં તને પોટી આવે. હું જ્યાં જમતી હોય ત્યાં તને બીપી આવે. મારી સામું જો. મારે નહીં જમવાનું? મારે જવાબ દે પહેલા. મારે જમવાનું કે નહીં જમવાનું? હું દાંત કાઢવાની વાત નથી કરતી રહ્યો. તારે મને હેરાન જ કરવી. હે મને હેરાન કરવાની છે તારે. સોરી કહી દે મમ્મા, સોરી કહી દે. હજી હેરાન તારે કરી? મને હેરાન કરવાની. હા કે મને કામ નહીં કરવા દેવાનું. ના ના. માર ખાવો છે? ખાવો છે? તે કાલે સ્વામી વિવેકાનંદની મૂર્તિ તોડી નાખી. ક્યાં તોડી નાખી? ઉપાયથી લઈને તોડી નાખી. તું ને તારો ભાઈઓ બે ગાંડા. હા તું મને જમવા નથી દેતી. કાલ રાતે તે મને કેટલું જમવામાં હેરાન કર્યા. કે તો મને તું ગાંડી થઈ ગઈ છો ને? આમ જો મારી આમો ઇગ્નોર ન કર મને. ગાંડી થઈ ગઈ છો ને તું? જવાબ આપ મને, જવાબ આપ. ઘણા સમય પછી આજે સરસ દિવસ છે. આજે હેપી વુમન્સ ડે પણ છે, અને દેવાધિદેવ એટલે કે મહાદેવનો આજ મસ્ત મજાનો સરસ દિવસ છે, શિવરાત્રિ. તો બધાને હેપી શિવરાત્રિ. આજના દિવસે મેં હવે વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે, અને હવે કન્ટિન્યુ. અમે કાયમ એવું કહેતા હતા કે અમે બે ત્રણ વખત નહીં, આમ તો બહુ બધી વખત બ્લોગ ચાલુ કર્યા પછી બહુ બધી વખત બ્રેક આવી ગયો, અને અમે જ્યારે બી ફરી પાછા સ્ટાર્ટ કરીએ ને ત્યારે અમે એવું કહેતા હતા કે હવે અમે કન્ટિન્યુ કરશું. પણ ખબર નહીં, બહુ બધા વિઘ્ન આવતા હતા, અને જે પ્રોબ્લેમ હતો એ હવે સોલ્વ થઈ ગયો છે. એટલે હવે રેગ્યુલર આવશે જ. એટલે બધા બસ જેવો વિડીયોમાં અમને સપોર્ટ કરો છો ને વ્લોગમાં સપોર્ટ કરજો. યુટ્યુબમાં રાધિકા દિહોરા ને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે વ્લોગ પહેલો ત્યાં પોસ્ટ થશે, પછી FBમાં થશે. તો બસ પ્રેમ આપતા રહેજો, અને અમે તમને આવી રીતે વ્લોગ અને વિડીયોથી એન્ટરટેન કરતા રહીશું. તો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી મજા કરો, આનંદ કરો, અને થોડો ઘણો પત્નીનો ત્રાસ સહન કરો. હે ને? ધીમે
ધીમે ધીમે બોલાય, બાકી તો ના બોલાય એટલો બધો ત્રાસ નથી. સારી છે અને બધાને સારી જ મળી. આ તો બિચારી શું છે કે કન્યા છે ને, આ કન્યા જ કહેવાય ને તમે. સ્ત્રીઓ બિચારી સ્ત્રીઓ બી નહીં, પત્નીઓ કારણ વગર પંકાઈ ગઈ છે. આજે હસબન્ડ વાઈફના વિડીયો બનાવીને એના કારણે. પણ અમે તો જસ્ટ લોકોને હસાવવા માટે બનાવીએ, પણ ઘણા લોકો નથી સમજતા અને વિડીયોની રીતે નથી જોતા, એટલે એ બધાને ઇગ્નોર કરીને કન્ટિન્યુ 100%માંથી છે ને 5% લોકો જ ઇગ્નોર કરવા જેવા છે, બાકીના 95% લોકોને છે ને 95 નહીં 99.98% લોકો વિડીયો જ જોવે છે, પણ 0.2% હોય ને એમને બધાને સાઈડમાં મૂકી દેવાના. એમ કે ને કે આને સાઈડમાં મૂકી દેવાના, સાઈડમાં મૂકી દેવાના. બાકી જે લોકોને આપણે એન્ટરટેન કરવા છે ને એન્ટરટેન કરીએ. તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. તો કોમેન્ટ કરજો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો, અને બીજું તો શું કહીએ, બસ સપોર્ટ કરતા રહેજો.